टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું ન્યૂઝ કેપિટલના ખાસ એપિસોડમાં. હું યશ આપની સાથે 4 એપિસોડની આ સફરનો આ મહત્વપૂર્ણ પરંતુ અંતિમ એપિસોડ કે જેમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ. અત્યાર સુધી આપણે એ શીખ્યા કે ભાઈ ટ્રેડ શરૂ કરીએ ત્યારબાદ કયા ટેકનિકલ પાસાઓ, શું વસ્તુઓનું ધ્યાન રાખવું. પણ હવે એ બહુ મહત્ત્વની વાત આપણે અહીંયાથી કરવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે એક ટ્રેડ શરૂ કર્યા બાદ તે ટ્રેડ પર રહેવું તથા જે માઇન્ડસેટ સાથે તમે જે ટ્રેડ શરૂ કર્યો છે અથવા તો તમે કોઈ ખાસ મિશન લઈને નીકળ્યા છો સ્ટોક માર્કેટમાં, તો એ મિશન પર કઈ રીતે કન્ટિન્યુ થવું તેની વાત કરીશું. અત્યાર સુધી આપણી સાથે વિશાલ સર હતા અને આજે આપણી સાથે મેઘના મેમ પણ છે. હાર્ટલી વેલકમ. બહુ જ મજા આવશે આજે, મને એવું લાગે છે. રીઝન એ છે કે આ ચર્ચા બહુ ઓછી થાય છે. જ્યારે કોઈ સ્ટોક માર્કેટમાં આવે, માર્કેટમાં કામ બહુ ઇઝી થઈ ગયું છે. ઇટ્સ અ વન ટેપ સ્ટોરી નાવ. બાય સેલ બહુ ઇઝી થઈ ગયું છે, બધાની પાસે એક્સેસ છે. પણ જે અમુક હાઇજીન હોવી જોઈએ આઈ ગેસ માર્કેટમાં આવતી વખતે, એ વસ્તુનો અભાવ છે. જેમ સોશિયલ મીડિયા આવ્યું, બટ સોશિયલ મીડિયા હાઇજીનનો અભાવ હજુ પણ અમુક જગ્યાએ જોવા મળે છે. એમ માર્કેટમાં ઇઝીલી એક્સેસિબલ છે બટ હજુ પણ હાઇજીનનો અભાવ છે. તો એ જે માઇન્ડસેટ હોવું જોઈએ કે ભાઈ માર્કેટમાં આવીએ છીએ, શું ગોલ સાથે આવીએ છીએ, જે ટ્રેડ લગાવ્યું છે કઈ રીતે તે કન્ટિન્યુ કરવું, એની આપણે હવે આજે વાત કરીશું. વેલકમ ફર્સ્ટ ઓફ ઓલ, અને થેન્ક યુ અમને અહીંયા બોલાવવા માટે પણ. અને ઓબ્વિયસલી શરૂઆત આ માઇન્ડસેટ શબ્દ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ યશ, થેન્ક યુ ફોર બ્રિંગિંગ આઉટ ધીસ કોન્વર્સેશન. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્વર્સેશન છે અને બહુ ઓછી આ વસ્તુમાં વાત થતી હોય છે. સૌથી પહેલાં તો આપણે આ વર્ડને જોઈએ, માઇન્ડસેટ. માઇન્ડસેટ એટલે કે આપણે જે એન્ટાયર થોટ પ્રોસેસ છે આ એક્શનની પાછળ, એને કહેવાય છે માઇન્ડસેટ બેઝિકલી. અને મારા કોચ ટોની રોબિન્સ હંમેશા કહે છે કે તમારે કોઈ બી ફિલ્ડમાં સફળતા હાંસિલ કરવી હોય તો એમાં 80% ભાગ તમારા માઇન્ડસેટનો હોય છે, ખાલી 20% ભાગ સ્કિલ્સનો હોય છે. અનફોર્ચ્યુનેટલી આપણે માર્કેટમાં ઉલટું પ્લે કરી રહ્યા છે. આપણે એટલું બધું ઇમ્પોર્ટન્સ અને સમય અને ધ્યાન આપણું સ્કિલ સેટ પર નાખતા હોય છે કે હું કયો ઇન્ડિકેટર શીખું, હું કઈ સિસ્ટમ ફોલો કરું, હું કયો સ્ટોક લઉં, કેવી રીતના કરું રિસ્ક. પણ માઇન્ડસેટ જે છે એટલે મારો જે થોટ પ્રોસેસ છે એના પર આપણે ધ્યાન જ બિલકુલ નથી આપી રહ્યા. એન્ડ ઓફકોર્સ આઈ લર્ન ધીસ લેસન ધ હાર્ડ વે. હું એક કોર્પોરેટ લોયર હતી. આઈ ગોટ મેરીડ ટુ અ સ્ટોક ટ્રેડ. એવી રીતના દેટ ઇઝ હાઉ આઈ કેમ ઇન ટુ સ્ટોક ટ્રેડિંગ. હું જ્યારે આવીને સ્ટોક ટ્રેડિંગમાં, તો એ માઇન્ડસેટ એ વિચારથી આવી હતી, અને એ આપણે એને બિલીફ કહી શકીએ, વિચાર કહી શકીએ કે આ સ્ટોક માર્કેટ તો છે ને એક સટ્ટો છે, અહીંયા કોઈ પૈસા બનાવતું જ નથી, એટલે હું પણ શું બનાવી લેવાના, ત્યારે વિશાલ પણ શું બનાવવાનો હતો. દેટ વોઝ અ માઇન્ડસેટ વિથ વિચ આઈ હેડ કમ. બિકોઝ મારું એ બિલીફ હતું, તો એ બિલીફ આપણા જે હોય ને, આપણે એ બિલીફ પર જ ખરા ઉતરીએ, એક્સપેક્ટેશન પર. અને થયું એવું જ કે મેં કેટલી પણ ટ્રાય કરી, મારા બધા સેવિંગ્સ મેં ગવાવી દીધા માર્કેટમાં, પણ હું સિંગલ રૂપી નહીં બનાવી શકી. અને પછી એ જ આપણે જ્યારે બધું વેન વી આર ઓન ધ ડાઉન રહે ત્યારે આપણે સોચીએ કે આવું મારી સાથે કેમ થયું. એન્ડ દેન દેટ ઇઝ ધ ટાઈમ કે હું વર્કશોપ્સમાં એમાં જવા લાગી શીખવા માટે. ત્યારે એક વસ્તુ રિયલાઇઝ થઈ કે મારી આ જે કોર બિલીફ જે છે ને કે માર્કેટ સટ્ટો છે, એ જ મને આડી આવી રહી છે. અને હજુ એક કોર બિલીફ નથી હું ચાલતી હતી કે મનીના બારેમાં હું જે સોચતી હતી, હંમેશા નાનપણથી રીતના જ ઉછેરી હતી કે જોયું હતું પેરેન્ટ, નોબડી આ ટોલ્ડ મી, કે જોયું હતું કે બહુ મહેનત કરે ને તો પૈસા મળે. અને અહીંયા આવી તો એમ લાગે સ્ટોક માર્કેટમાં તો મહેનત જ નથી. બિકોઝ વેન આઈ વોઝ વર્કિંગ ધ કોર્પોરેટ લોયર, 8-8 કલાક 10 કલાક કામ કરો, બહુ મહેનતનું કામ હતું, રાઈટ? તો આ બધું સ્ટોક માર્કેટની જે બિલીફ છે, મનીની જે બિલીફ છે, એ બધી બિલીફ પર જ્યાં સુધી મેં કામ નહીં કર્યું ત્યાં સુધી મને સફળતા નહીં મળી. અને થયું એવું કે જેવું આના પર કામ કરવા લાગ્યું, જે લિમિટિંગ બિલીફ જે મને રોકી રહ્યા હતા, જ્યારે એને મેં તોડી અને નવી બિલીફ એડોપ્ટ કરી કે સ્ટોક માર્કેટ એક સટ્ટો નથી, એક પ્રોફેશનલ માધ્યમ છે જેનાથી હું રેગ્યુલર ઇન્કમ બનાવી શકું છું, મે બી મોર દેન વોટ આઈ વોઝ અર્નિંગ ઇન ધ જોબ. કે મની ખાલી હાર્ડવર્ક, એક ખાલી ફિઝિકલ હાર્ડવર્ક જ નથી. અહીંયા હું ભણું છું, મારું ભણતર પણ એક હાર્ડવર્ક જ છે. જ્યારે આ બધું મારા પેરેડાઇમ ખુલ્યા, તૂટ્યા, નવા પેરેડાઇમ, નવી બિલીફ બની, ત્યારે થયું આ બધું સક્સેસ જે મનીમાં જે લાઈક યુ નો મેકિંગ મની ઇન સ્ટોક માર્કેટ, અને એક ફૂલ ટાઈમ પ્રોફેશન બનાવી લીધું. અને ફ્રોમ દેટ ડે કોઈ દિવસ પાછળ ફરી નથી જોયું કે મારું પહેલું પ્રોફેશન શું હતું. સો એટલા માટે એટલા કોન્ફિડન્સથી કહી શકું છું કે તમારું માઇન્ડસેટ બહુ જરૂરી છે. તમે કેવી રીતના વિચારો છો સ્ટોક માર્કેટ માટે, તમે અહીંયા કેમ આવ્યા છો, લાઈક તમારું ઇન્ટેન્શન શું છે. અમે કહીએ કે સ્ટોક માર્કેટ એક બિઝનેસ છે, એક બિઝનેસની જેમ લો, એક પ્રોફેશન છે, એક પ્રોફેશનની જેમ લો.
આ કોઈ T20 સિરીઝ નથી કે આપણે ફટાફટ પૈસા કમાવીને ઘરે જવું છે. આ એક લોંગ ટર્મ ટેસ્ટ ગેમ છે જેમાં આપણે અહીંયા રહેવાનું છે. તો જેમ ટેસ્ટ મેચમાં હોય છે, જેટલું વધારે તમારું કેપિટલ ટકશે એટલા વધારે તમે ફિલ્ડ પર રહેશો, તેટલી વધારે વિકેટ ટકશે એટલે તમે ફિલ્ડ પર રહેશો. એન્ડ દેટ ઇઝ હાઉ ઇન સ્ટોક માર્કેટ. જેટલું વધારે તમારું કેપિટલ હશે લાંબા સમય સુધી, એટલો સમય તમે સ્ટોક માર્કેટમાં રહેશો. એન્ડ એ કેપિટલનો ટાઈમ વધારવા માટે તમે તમારા માઇન્ડસેટ પર કામ કરવું જોઈએ. એન્ડ દેટ ઇઝ વેન યુ થિંક ઓફ ઇટ એઝ અ બિઝનેસ, નોટ એઝ અ સટ્ટા. કે ભણીને જેમ આપણે બિઝનેસ કેવી રીતના કરીએ, બધું એનો બિઝનેસનો પ્રોફિટેબિલિટી શું છે, મારો લોસ એપેટાઇટ શું છે, મારો કોસ્ટ શું છે, બધું જાણી અને પછી આપણે ધંધો કરીએ. સેમ વે ઇઝ ધ સ્ટોક માર્કેટ. દેટ ઇઝ વાય ધ માઇન્ડસેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો માઇન્ડસેટની એક વાત આપણે ડેફિનેટલી સમજ્યા, બટ જે તમે કહ્યું કે કેપિટલને મેન્ટેન કરવું, પ્રોટેક્ટ કરીને રાખવું, આ રિસ્ક મેનેજમેન્ટનો સબ્જેક્ટ બને છે. હવે રિસ્ક મેનેજમેન્ટ પણ એક માઇન્ડસેટનો પાર્ટ છે, નંબર 1. બિકોઝ જ્યારે આ પ્રોસેસમાં આપણે હોઈએ રિસ્ક મેનેજમેન્ટના, ત્યારે 2-4 મુદ્દાઓ ખાસ ધ્યાન પર રાખવાના હોય છે. જેમ કે લોસ કરવો તો કેટલો કરવો, ટાર્ગેટ જે છે એ બહુ એમ્બિશિયસ ના હોય એ પણ જરૂરી છે. બિકોઝ ટાર્ગેટ આવતાની રાહમાં ફરી એકવાર માણસ લોસમાં આવી જાય છે, એવું પણ ઘણી વખત થતું હોય છે. સો આ મુદ્દાને હવે કઈ રીતે જોવું, રિસ્ક મેનેજમેન્ટ શબ્દ જે છે તેને આ માઇન્ડસેટની સાથે આપણે કઈ રીતે કોરિલેટ કરીશું? બ્યુટિફુલ ક્વેશ્ચન. અને આ જ એક એરિયા છે જ્યાં ઘણા ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ ન જાણતા ફોલ્ટર કરે છે. બિકોઝ એ લોકોને આ વસ્તુની જાણ જ નથી કે રિસ્ક મેનેજમેન્ટ કરીને કંઈ હોય. સો રિસ્ક મેનેજમેન્ટ ઇઝ નોટ ઓનલી અબાઉટ કે ક્યાં બાય કરવું, સેલ કરવું. ઇટ્સ ઓલ્સો અબાઉટ કે કેટલી ક્વોન્ટિટીમાં મારે પ્રેઝન્ટ રહેવું માર્કેટમાં, મારું કેપિટલ કયા સિસ્ટમ પ્રોસેસમાં કેવી રીતના ડિપ્લોય કરવાનો, એ આખો મોટો એરિયા છે રિસ્ક મેનેજમેન્ટનો. એક ઇમ્પોર્ટન્ટ લેસન શેર કરવા માગું છું, ક્યાંથી રિસ્ક મેનેજમેન્ટનો વિચાર આવ્યો અને ક્યાંથી રિયલાઇઝ થયું કે રિસ્ક મેનેજમેન્ટ વગર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટ કરીને કોઈ ફાયદો જ નથી. કે એક બહુ મોટા ટ્રેડર હતા, જ્યારે એમને પૂછ્યું કે તમારું શું રહસ્ય છે, વોટ ઇઝ ધ સિક્રેટ કે તમે એટલું સરસ ટ્રેડિંગ કરો છો, કન્સિસ્ટન્ટલી રિટર્ન બનાવો છો, તો એમણે એક ગોલ્ડન એડવાઇસ શેર કરી કે એક જ સિક્રેટ છે ટુ સ્ટે લોંગર ઇન ધ ગેમ. એ એક સિક્રેટ છે એને શેર કરી કે એવું છે ને માઇન્ડસેટ કે આમ માર્કેટમાં અગર તમારે રહેવું હોય તો જ્યાં સુધી તમે લોસ થવાનું ચાલુ કરે તો ઓલવેઝ થિંક કે તમારી આંગળી કાપી નાખો જ્યારે લોસ થવાનું ચાલુ કરે અને તમારા હાથ કાપવાનો વારો આવી જશે. અને એ એડવાઇસ હેઝ સો મચ સ્ટેડ વિથ અસ કે લોસ થાય તો સોચો કે તમારી આંગળી કપાઈ ગઈ, લોસમાં રહેશો તો તમારો હાથ કપાવાનો વારો આવશે. અને એકચ્યુઅલી કેટલું ટ્રુ છે. આપણે જોઈએ તો સ્ટોક માર્કેટ ઇઝ ફિલ્ડ વિથ સ્ટોરીઝ જ્યાં લોકોના આખા ઘર ઉજળી ગયા છે. દે હેવ લોસ્ટ ઓલ ધેર વેલ્થ. અને ટ્રોલ ક્યાંથી શરૂઆત ક્યાંથી થઈ હતી કે દે આર નોટ એબલ ટુ બુક ધ લોસ. આપણે જ્યારે રિટેલ ઇન્વેસ્ટર્સનું જેમ નામથી ગણાય છે કે કોઈ બી માણસ જે સ્ટોક માર્કેટમાં પાર્ટિસિપેટ કરે છે, ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટ કરે છે, હાઉ ઇટ સ્ટાર્ટ્સ ઇઝ કે એ લોકો શેર બાય કરે. તમે કોઈને કહેશો કે તમારે સપોઝ આ XYZ શેર છે, 100 રૂપિયાનો ભાવ ચાલે છે, લઈ લે, તો તમને શું લાગે છે સૌથી પહેલાં ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન દેટ ધ પર્સન વિલ આસ્ક યુ? કેટલા % રિટર્ન, આઈ ગેસ. એક્ઝેક્ટલી. આપણે સૌથી પહેલાં ઇન્ટ્યુટિવ ક્વેશ્ચન એ જ આવે છે કે કેટલા મળશે, રિટર્ન શું મળશે, રાઈટ? દેટ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. ક્યારે પણ કોઈ એમ તમને નહીં પૂછે કે આના પર મારું રિસ્ક શું છે. હું 100 રૂપિયામાં લઉં તો હું નીકળું ક્યાં, 95 નીકળું, 90 નીકળું. અને એ ધ સેડ પાર્ટ ઇઝ કે જે માણસ કહેતો હશે એને પણ પોતાને ખબર નહીં હોય, કારણ કે પોતે રિટર્ન પર ફોકસ કરતો હશે. તો આપણું એટલું બધું ઇન્ટેન્શન અને ફોકસ હોય છે મને આમાં કેટલા મળશે કે આપણે સુતાનથી એમાં કેટલા જઈ શકીએ. હવે એ માણસની સ્ટોરી આગળ લઈ જાય તો એ 100 રૂપિયાનું જે શેર લીધો, ભગવાનના ઘરે નીચે ગયો, 95 થયો, 90 થયો, પણ એમને ખબર નથી ક્યાં નીકળવાનું છે, કારણ કે એમની આંખ સપોઝ 120નું ટાર્ગેટ ઓલા આપ્યું છે, એમની આંખ 120ના નંબર પર છે કે હમણાં 90 થયો ને, 120 આવી જશે ત્યારે હું વેચીશ. એન્ડ દેન the stock price may keep dropping. 85 થયો, 80 થયો, 70 સુધી આવ્યો. હવે થાય છે શું, આપણી સાયકોલોજી શું કહે છે કે આપણે નાનપણથી આપણને શીખવાડ્યું છે, કલ્ચરલ એન્વાયરમેન્ટમાં શીખવાડ્યું છે કે હોપ હંમેશા રાખી મૂકવાની, હિંમત નહીં છોડવાની. એ કલ્ચરલ એન્વાયરમેન્ટનું આપણું અપબ્રિંગિંગ છે. પણ એ સ્ટોક માર્કેટમાં બહુ ફેટલ છે. હોપ નહીં મૂકવાની. એ સ્ટોક માર્કેટમાં તમે લઈને ચાલશો તો દેટ ઇઝ ધ એન્ડ ઓફ ઇટ. હવે નાઉ વોટ હેપન્સ વેન યુ ડોન્ટ લૂઝ હોપ. 70 થાય તો આપણને એક બ્રિલિયન્ટ આઈડિયા આવે એમને કે ચલો વાય ડોન્ટ આઈ એવરેજ ઇટ. કારણ કે એમની નજર તો હજુ સુધી 120 પર જ છે કે આમાં આ ટાઈમે આ પ્રાઇસના અગર હું એવરેજ કરીશ તો મને તો ઇમેજિન મને શું રિટર્ન મળશે. એન્ડ દેટ ઇઝ હાઉ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ આર મેડ. He'll average at 70 and he'll never be able to get out.
અને ઓલા ભાઈએ જેને ટીપ આપેલી તો હવે ક્યાંક બીજે જ ગાયબ હશે, એમને પોતાને ખબર નહીં હોય, રાઈટ, એમનું શું થયું હશે. સો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. આઈ એમ નોટ સેઇંગ કે બધા સાથે આવું થાય, બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે બહુ બધા લોકોની શરૂઆત અહીંયાથી થાય છે. મેની પીપલ ગેટ ધેર કરિયર સ્ટાર્ટેડ વિથ ધીસ. એટલા માટે આ રિસ્ક મેનેજમેન્ટ આપણને શું સમજાવે છે કે સૌથી પહેલાં તમે માર્કેટમાં રોકાણ કરો, ભલે 5,000 રૂપિયાનું, ઓલવેઝ હેવ રિસ્ક ઇન માઇન્ડ. અને રિસ્ક અમે યુઝ્યુઅલી કહીએ કે X% ઓફ યોર કેપિટલ. 1 લાખ રૂપિયાથી ટ્રેડ કરો છો તો તમારા મનમાં બાંધી લો કે 10% મારું રિસ્ક છે. 10% જેવા થશે એના પર આઈ સ્ટોપ એવરીથિંગ, હું રીઇવેલ્યુએટ કરીશ, રિવ્યૂ કરીશ કે હવે મને શું કરવું છે. ડુ આઈ વોન્ટ ટુ કન્ટિન્યુ વિથ ધ પ્રોસેસ, કે મને સિસ્ટમ બદલવી છે, કે મને કોઈની પાસે જઈને શીખવું છે, કે ભાઈ મારો 10% ગયા છે, હું બીજા ખોઉં ને બીજા લગાડો એની પહેલાં તમે મને શીખવાડો, હું નોલેજ લઈને કરું, દેટ ઇઝ મોર બેનિફિશિયલ. તો તમે સપોઝ આપણે પહેલાં માઇન્ડસેટની વાત કરી અને રિસ્કની વાત કરી, તો એક ફોર્મ્યુલા જેવું છે જે મેં મલકાન સાહેબ 15 વર્ષથી લોકોને શીખવાડે છે. 4 પિલર્સ હોય છે ટ્રેડિંગના, વિચ ઇઝ ટૂલ્સ, ટ્રેડ, રિસ્ક એન્ડ ઇમોશન્સ. આપણે છેલ્લેથી શરૂ કરીએ, ઇમોશન્સની વાત કરી, માઇન્ડસેટની વાત કરી, હવે રિસ્કની વાત કરી. સો આ 4 પિલર્સ. અને ટૂલ્સ એન્ડ ટ્રેડ એટલે તમે કયા ટૂલ્સ યુઝ કરો છો એનાલિસિસમાં, ટેકનિકલમાં, અને ટ્રેડ એટલે તમને ક્યાં બાય કરવાનું, કાંઈ સેલ કરવાનું, તમારી સિસ્ટમ શું છે, પ્રોસેસ શું છે. જ્યારે આ ચારેય ફેક્ટર્સ એકસાથે મળે છે, યોર ટૂલ્સ, યોર ટ્રેડ, યોર રિસ્ક એન્ડ યોર ઇમોશન્સ, એ ચારેય મળે તમારું ફાઉન્ડેશન એક સ્ટ્રોંગ ફાઉન્ડેશન બની જાય ટુ કન્ડક્ટ ધીસ બિઝનેસ ઓફ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ. સો રિસ્ક મેનેજમેન્ટને આપણે એ રીતે કહી શકીએ કે લાલચથી દૂર રહેવું, બેઝિકલી ગ્રીડ જે છે એ ગ્રીડથી દૂર કઈ રીતે રહેવું તેની આપણે અહીંયાથી ખાસ વાત કરી. એક તમે મારી સાથે અહીંયા છો એટલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, અને કદાચ આ રિસર્ચ કરીએ તો એ સાચું પણ થશે કે ફિમેલનું પાર્ટિસિપેશન આ સ્ટોક માર્કેટમાં બહુ ઓછું છે. અને આપણે જાણીએ છીએ કે હજુ પણ કદાચ જો ગુજરાતની ઓડિયન્સના હિસાબથી આપણે વાત કરીએ તો કદાચ 60% વિમેન જે છે તે હજુ પણ વર્કફોર્સમાં નથી. એટલીસ્ટ આપણે જોઈ રહ્યા છીએ કે નંબર ઓફ મેલની સામે નંબર ઓફ ફિમેલ જે વર્કિંગ હોય એની સંખ્યા ઓછી છે. રીઝન્સ ઘણા બધા હોઈ શકે છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ, જો સ્ટોક માર્કેટની પર્ટિક્યુલર વાત કરીએ તો ફિનાન્શિયલ અવેરનેસ, એક રિસ્ક, અગેઇન જે આપણે રિસ્ક મેનેજમેન્ટની વાત કરીએ, રિસ્ક મેનેજમેન્ટ ન હોવું. તો આ ફિમેલ સ્ટોક માર્કેટમાં આવે અને બિકોઝ એમની પાસે એ કેપેબિલિટી છે, બિકોઝ ફિનાન્શિયલ મેનેજમેન્ટ વર્ષોથી, આપણી પેઢીઓથી હંમેશા મહિલાઓએ જ કર્યું છે. ટોટલી બધી ફેમિલીમાં મહિલાઓએ જ ફિનાન્શિયલ મેનેજમેન્ટ કર્યું છે. તો એ એબિલિટી તો એમની પાસે છે, બટ એ સ્ટોક માર્કેટમાં કઈ રીતે એમને લાવી શકાય, એ નંબર ઓફ પાર્ટિસિપેશન જે છે, એ નંબર ઓફ ડીમેટ અકાઉન્ટ્સની સંખ્યા જે ફિમેલ હોલ્ડર્સની છે એ વધારવા માટે શું કયા મુદ્દાઓ છે કે જેને ધ્યાન પર રાખવા જોઈએ? વેરી વેરી બ્યુટિફુલ ક્વેશ્ચન. અને જેમ તમે કીધું એ એબ્સોલ્યુટલી બરાબર છે કે વર્ષોથી, આપણે જો દાયકાઓથી વુમન જ છે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરી રહી છે. હવે આને આપણે અગર ડિટેલમાં જોઈએ ને તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના એસેન્શિયલ પાર્ટ શું છે? અગર મને ફાઇનાન્સ ઘરનું મેનેજ કરવું છે તો સૌથી પહેલાં તો મને ટોપ મેનેજમેન્ટ સ્કિલ્સ જોશે, રાઈટ, એ જે વુમનમાં ભરીને છે. ડાયવર્સિફિકેશન સ્કિલ્સ જોશે. તમે જોશો હાઉ બ્યુટિફુલી વુમન ડાયવર્સ, સોશિયલી તમે જુઓ તો હાઉ બ્યુટિફુલી દે ડાયવર્સ ધેર રિસોર્સિસ. અને એ ડાયવર્સિફિકેશન સ્કિલ્સ શીખવામાં બહુ છે. અને ત્રીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે વિમેનમાં, જેમ તમે એ ઘરબાર જે રીતના ચલાવે એમાંથી નોટિસ કરશો તો એ લોકો પાસે એક બ્યુટિફુલ સ્કિલ છે કન્ઝર્વેશન. આ તમે જ્યારે ડિમોનેટાઇઝેશન આવ્યું ત્યારે તમે જોયું હશે કે સો મચ ઓફ ધ વેલ્થ ઇન અધર ફોર્મ્સ બધા વુમેનના ચોખાઓના ડબ્બામાંથી ને કબાટના કપડાની થપ્પીઓમાંથી નીકળી હતી. એ દેખાડે છે કે લોકોને કન્ઝર્વેશન, દેટ મીન્સ કે દે આર વેરી ગુડ વિથ રિસ્ક મેનેજિંગ રિસ્ક, કે કાલ સવારે કંઈ થઈ ગયું ફેમિલીમાં તો આઈ શુડ હેવ માય ઓન થિંગ ટુ સપોર્ટ ધ ફેમિલી. દેટ વોઝ ધ હોલ થિંગ ઓફ સેવિંગ ધ મની. તો આ જે 3 કોર સ્કિલ્સ છે ને એ જ સ્કિલ્સ છે જે એક સક્સેસફુલ ઇન્વેસ્ટરને ક્રિએટ કરે છે. એટલા માટે એ અનફોર્ચ્યુનેટ છે કે વધારે વુમેન પાર્ટિસિપેટ નથી કરતી. મને લાગે છે કે અમારું રિસર્ચ કહે છે ને મારો બેઝિકલી એક્સપિરિયન્સ કહે છે, 15 વર્ષથી મેં જે લોકોને શીખવાડે છે, વિમેન બેટર ટ્રેડર્સ બનાવે મેન કરતાં. અમારો સક્સેસ રેશિયો ઇઝ હાયર વિથ વુમેન એન્ડ દેટ ઇઝ સમથિંગ જે હું મારો ડેટા કહે છે. દેટ્સ નોટ સમથિંગ વિચ આઈ એમ બાયઝ, આઈ એમ સેઇંગ ઇટ બિકોઝ હું વુમેન છું. અને ઇટ શોઝ બિકોઝ એ લોકોમાં આ 3 સ્કિલ્સ અંદરથી છે. ઇન્ટ્યુટિવલી દે હેવ ધીસ એબિલિટી ટુ ડુ દેટ. સો આઈ થિંક વધારે વુમેને સ્ટેપ અપ કરવું જોઈએ. નાઉ કમિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન કે વાય ઇઝ ઇટ નોટ હેપનિંગ. અને મેજર એ છે કે મારું માનવું છે, અને મેં જોયું પણ છે એટલા વર્ષોમાં, કે દે ડુ નોટ લેક ધ બિઝનેસ સ્કિલ્સ. તમે જુઓ તો ટોપ ઓન્ટરપ્રિનર્સ પણ વુમેન છે. વોટ દે લેક ઇઝ કે અંદરનો એક કોન્ફિડન્સ આવે ને કે હું કરી શકું છું,
that is lacking in the women who are not participating. ફાઇનાન્શિયલ કોન્વર્સેશન કરવાના તમે જોશો ટિપિકલી આપણે ઇન્ડિયન ફેમિલી બધા બેઠા હોય ને જ્યારે સીએ આવે સીએ સાથે જ્યારે ફાઇનાન્સીસની બધી વાત થતી હોય કે વિલની બધી વાત થતી હોય બાય ડિફોલ્ટ ઇઝ ધ મેન ટેકિંગ લીડ. આપણે કોઈ દિવસ એમ નથી જોયું કે વુમન કે એમના હસબન્ડને કે ચલો આઈ વિલ મેનેજ ધીસ કોન્વર્સેશન. ઇટ્સ નેવર હેપન્ડ. ઘરના મોટાઓ જે હોય મેલ અને જે નાનાઓ મેલ હોય દેટ ઇઝ ધ મેન આર પ્રીડોમિનન્ટ ઇન દેટ. એન્ડ આઈ થિંક એ આપણે જે બદલાવ લાવો છે ને માર્કેટના ઓલામાં તો એ પહેલો બદલાવ ઘરઘરાવની અંદર આવે ને જ્યારે વુમેન આર મોર કોન્ફિડન્ટ ટુ હેવ ફાઇનાન્શિયલ કોન્વર્સેશન, પાર્ટિસિપેટિંગ કે ચલો શું ચાલે છે, ક્યાં ફાઇનાન્સીસ રોકાણા છે, ઇન્વેસ્ટમેન્ટ્સ ક્યાં છે, કે કયો ઇન્વેસ્ટમેન્ટ કયું રિટર્ન આપે છે. મોસ્ટ વાઇફ ડોન્ટ ઇવન નો દેટ કે ક્યાં અટકાયેલા છે, ક્યાં રોપાયેલા છે પૈસા, એને ઇઝ ઇટ બેટર ઓર કેન આઈ મેક ઇટ બેટર કે વધારે રિટર્ન આવે, હાઉ કેન આઈ હેલ્પ ડુ દેટ. તો એવા બધા કોન્વર્સેશનથી ફાઇનાન્શિયલ કોન્ફિડન્સ વધશે અને જ્યારે એ કોન્ફિડન્સ વધશે ત્યારે એમને રિયલાઇઝ થશે કે આઈ કેન ડૂ મોર વિથ માય મની. અને સ્ટોક માર્કેટ એવી વસ્તુ છે જે અમે કહે છે, રોબર્ટ કિયોસાકી બ્યુટિફુલ એમની બુકમાં લખ્યું છે કે ધીસ અ પ્લેસ વેર યુ ગેટ પેસિવ ઇન્કમ. યોર મની મેક્સ મની ફોર યુ. જ્યારે તમે સૂતા હો તમારે બેઝિકલી કંઈ નથી કરવાનું. ઇન્વેસ્ટિંગ ઇન સ્ટોક માર્કેટ, ઇન્વેસ્ટિંગ ઇન ધ કંપની. જો મારુતિના શેર લઉં છું તો મારુતિમાં ઇન્વેસ્ટ કરું છું, રાઈટ. સો ઇટ્સ લાઈક યુ આર અ બિઝનેસ ઓનર. તમે મલ્ટિપલ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીને બેઠા છો. દેટ ઇઝ વોટ અ ટ્રેડર ઇઝ, એન ઇન્વેસ્ટર ઇઝ. તો દેટ ઇઝ વેર ઇટ સ્ટાર્ટ્સ. તો પહેલો જ પગલો મને લાગે છે કે ઓલ યુ વુમેન આઉટ ધેર, આઈ વુડ લવ ટુ ગીવ યુ ધીસ મેસેજ દેટ ફાઇનાન્શિયલ કોન્ફિડન્સ જમા કરો, સ્ટાર્ટ પાર્ટિસિપેટિંગ, સ્ટાર્ટ નોઈંગ, એક લિસ્ટ બનાવો તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ ક્યાં છે, સ્ટાર્ટ ટોકિંગ. અને સેકન્ડ, આ એક કોઈ જ્યારે તમે બીજા બધા બિઝનેસીસ કરતા હો છો, આજકાલ કેટલી બધી વુમેન ઓનલાઈન બિઝનેસ કરે છે, આ ધીસ ઇઝ જસ્ટ લાઈક એની ધ બિઝનેસ. તમારે ઇન્વેસ્ટ કરવાનું છે અને ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ જસ્ટ સિટ એન્ડ વેઇટ ફોર પેસિવ ઇન્કમ. ધ કી ઇઝ એજ્યુકેશન. લોટ ઓફ વુમેન, જ્યારે મેં ચાલુ કર્યું હતું 2008માં વેન વી સ્ટાર્ટેડ ટીચિંગ, તો માનસો ઓન એવરેજ 100 રૂમ હોય, 100 પીપલ હોય રૂમમાં, અરાઉન્ડ 2 to 3 વુમેન હોતી હતી. સચ લેસ પાર્ટિસિપેશન, બટ નાઉ મોર દેન 25% ઇન આર રૂમ આર વુમેન, which is a huge increase, and I think this is only going to rise. સો આપણે અત્યાર સુધી વાત કરી માઇન્ડસેટની, ત્યારબાદ આપણે રિસ્ક મેનેજમેન્ટની વાત કરી, ત્યારબાદ વિમેનનું ઇન્ક્લુઝન કઈ રીતે, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કઈ રીતે વધારી શકાય તેની વાત કરી. એક લાસ્ટ ટોપિક જે કદાચ સૌથી ઓછું ચર્ચા થાય છે માઇન્ડસેટની સાથે, અને તે એ છે કે સ્ટોક માર્કેટ જે છે એ કોન્સ્ટન્ટલી તમારા બ્રેઇન વેવ્સને બિઝી રાખે છે, જકડી રાખે છે. હવે એમને રિલેક્સેશનની વાત તો કદાચ બહુ ઓછી થાય છે. તો આ મુદ્દે હવે આપણે વાત કરવી જોઈએ કે હાઉ કેન, આઈ ગેસ મને લાગે છે કે 5 દિવસ એટલા માટે જ આપ્યા છે માર્કેટમાં કે 2 દિવસ તમે થોડું રિલેક્સ થાઓ અને નવી સ્ટ્રેટેજી, નવી એનર્જી સાથે આવો. સો આ વસ્તુ આપણે સમજીએ કે હાઉ કેન વન ગેટ મોર એનર્જી, ગેટ મોર ફોકસ્ડ, કે જ્યારે આટલું બધું બિઝનેસ, આટલો બધો ડેટા, થેટા, વેગા, ગામા, ઓપ્શન્સમાં એટલી બધી વસ્તુઓ હોય છે, કેશ માટે તમે બેલેન્સ શીટ જોવા જાઓ તો પી રેશિયો, આ તે એટલી બધી વસ્તુ હોય છે. આ બધા નોઇઝમાંથી જે વસ્તુ કામની છે તેને ફોકસમાં ચેનલાઇઝ કરવા માટે કઈ રીતે એક ઇન્વેસ્ટર, ટ્રેડર એ ધ્યાન રાખી શકે? બ્યુટિફુલ અને મચ નીડેડ ક્વેશ્ચન. થેન્ક યુ ફોર આસ્કિંગ. કે આપણે જેમ તમે એક્ઝેક્ટલી કીધું કે 5 દિવસ એટલું બધું બ્રેઇન પર બમ્બાર્ડિંગ થતું હોય છે. 2 days ઇઝ અ ડે ઓફ રેસ્ટ એન્ડ રિલેક્સેશન. હવે આ વસ્તુ છે ને આપણે કે લેફ્ટ બ્રેઇન, રાઇટ બ્રેઇન કહીએ. લેફ્ટ બ્રેઇન ઇઝ દેટ એનાલિટિકલ બ્રેઇન. ટ્રેડર્સ એન્ડ ઇન્વેસ્ટર્સ એટલે બધા લેફ્ટ બ્રેઇન હોય બિકોઝ એ લોકોને નંબર્સ અને એનાલિટિક્સ, એનાલિસિસ એ બધું સમજમાં આવે. વેરી ફાસ્ટ બ્રેઇન. રાઇટ બ્રેઇન ઇઝ મોર ક્રિએટિવ સાઇડ ઓફ ધ બ્રેઇન. મોર કે જે પણ રિયલ એનર્જી અને ક્રિએટિવ ફોર્સ તો રાઇટ બ્રેઇનથી આવે. દેટ ઇઝ વાય ધ બેવનું કોમ્બિનેશન, એન્ડ દેટ ઇઝ વાય ધ સેમ ટાઈપ ઓફ કોમ્બિનેશન જોઈએ તો અમે કહીએ કે અમે ઓલવેઝ કહીએ એઝ અ કોચ કે તમારું ઇનર વર્લ્ડ અને આઉટર વર્લ્ડ બેઉ મળીને તમારી માટે સક્સેસ લાવે છે. આઉટર વર્લ્ડમાં આપણે બધી સિસ્ટમ શીખીએ, સ્ટ્રેટેજી શીખીએ, એક્ઝિક્યુટ કરીએ, રિસ્ક શીખીએ, બધું આઉટર વર્લ્ડનું થઈ ગયું. દેટ ઇઝ યોર કોન્શિયસ માઇન્ડ. પણ સબકોન્શિયસ માઇન્ડ વિચ ઇઝ યોર ઇનર વર્લ્ડ, જે આપણે બિલીફની વાત કરીએ, તમારા થોટ પ્રોસેસીસ શું છે, એ બધું ઉપર જ્યાં સુધી કામ નથી કરતા ને ત્યાં સુધી સક્સેસ ઇઝ જસ્ટ અ ફાર અવે થિંગ. બિકોઝ એ ખાલી અડધી જ વસ્તુ પર કામ કરી રહ્યા છો. એન્ડ દેટ ઇઝ વાય આ બધું બહુ જ જરૂરી છે. એટલે પીપલ આર સરપ્રાઇઝડ કે અમે જે ટ્રેડિંગ કોચિંગ કરાવે તો એમાં અમે લોકોએ આર્ટ ઓફ લિવિંગ, જે આપણું ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન છે, એની સાથે વી હેવ ટાઈડ અપ ઇન અ વે કે એ લોકોના બધા પ્રોગ્રામ્સ આર પાર્ટ ઓફ અવર ટ્રેડિંગ પ્રોગ્રામ્સ એન્ડ ઇન્વેસ્ટિંગ. સ્ટોક માર્કેટમાં આની જરૂર શું છે? શા માટે આર્ટ ઓફ લિવિંગ, શા માટે મેડિટેશનની આપણે વાત કરી રહ્યા છીએ સ્ટોક માર્કેટ? એક્ઝેક્ટલી દેટ ઇઝ વોટ ઇટ ઇઝ કે આપણે એટલું બધું તમે કહો છો કે દેર સો મચ બમ્બાર્ડિંગ હેપનિંગ ઇન ટુ ધ બ્રેન.
એવી પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે હરેક ટ્રેડર ઇન્વેસ્ટર માટે જે લોકોને રિલેક્સેશનમાં હેલ્પ કરે. ને નો બેટર પ્રેક્ટિસ દેન મેડિટેશન. તમે જ્યારે મેડિટેટ કરો, તમે સ્ટિલનેસમાં જાઓ, દેટ ઇઝ અ ટાઈમ યુ કમ્પ્લીટલી રિલેક્સ યોર બ્રેન. અને જેટલું વધારે તમે રિલેક્સડ હશો એટલા તમે બેટર ડિસિશન્સ લઈ શકશો સ્ટોક માર્કેટમાં. સ્ટોક માર્કેટમાં ઇટ ઇઝ ઓલ અબાઉટ ટેકિંગ ધ રાઇટ ડિસિશન એટ ધ રાઇટ ટાઈમ. તમારી પાસે એક ફિક્સ પ્રોસેસ પણ હોય, સિસ્ટમ પણ હોય, પણ એ સિસ્ટમ ફોલો કરવાનું પણ એક ડિસિશન છે. especially when you're sitting on the screen and there's this constant barrage of red and green flashing, and there's a reason, right? એ બ્રેન વેવ્સને એવી રીતના હિટ કરે કે તમે ડિસિઝન મેકિંગમાં પેરેલાઇઝ થઈ જાઓ. સમટાઈમ્સ ઓલ ઓફ અસ હેવ બીન થ્રુ દેટ સિચ્યુએશન. માર્કેટ સડનલી એકદમ નીચે આવતું હોય અને તમને બધે ખાલી લાલ દેખાતું હોય, તમારી લોંગ પોઝિશન્સ હોય, યુ ફ્રીઝ ફોર અ મોમેન્ટ, રાઈટ? તો આવા સમયમાં તમારી જે ઇન્ટરનલ સ્ટ્રેન્થ છે તે તમે બિલ્ડ કર્યું છે, તમારું ગટ અને તમારું કોન્શિયસનેસ, એ બધું તમને કામ લાગે આવા સમયમાં. એન્ડ દેટ ઇઝ વાય આઈ ફીલ કે આ બધી પ્રેક્ટિસીસ બહુ જ જરૂરી છે. સો આપણા હ્યુમન બીના 4 એસ્પેક્ટો છે: યોર માઇન્ડ, બોડી, હાર્ટ એન્ડ સોલ. સ્ટીફન કવી કહે છે એમની 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલમાં હેબિટ નંબર 7. તો એ હરેક માણસે, સક્સેસફુલ ટ્રેડ ઇન્વેસ્ટરે આ 4 ક્વોડ્રન્ટમાં કામ કરવું બહુ જ જરૂરી છે. એન્ડ દેટ ઇઝ વાય એમનું પણ આખું કરિક્યુલમ અમે ટ્રેડર્સ એન્ડ ઇન્વેસ્ટર્સના એજ્યુકેશનમાં ઇન્ક્લુડ કર્યું છે. સો દે સ્ટડી ધ હોલ કરિક્યુલમ. બિકોઝ અમને શું લાગે છે કે આ બધું છે ને વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને તમે માનશો નહીં, આફ્ટર ગ્રેજ્યુએશન ઇવન ધ સ્ટુડન્ટ સે દેટ કે લાઈક પીપલ મેક 8 ફિગર ટ્રેડ, 9 ફિગર ટ્રેડ એન્ડ ઓલ. એ લોકો પણ આવીને કહે કે અમે આ બધું નહીં કર્યું હોત, રિઝલ્ટ્સ નહીં પ્રોડ્યુસ કર્યા હોત અગર અમે આ સ્ટડીઝ ન કરી. એન્ડ સી મોસ્ટ સક્સેસફુલ પીપલ તમે વાંચો પણ ખરા, યુ નો જેસી લિવરમોર લો કે વોરન બફેલો કે ઓલ ધીઝ ટોપ ટ્રેડર્સ, હુએવર ટ્રેડર્સ એન્ડ ઇન્વેસ્ટર્સ, બધા પાસે એક રૂટીન છે જ્યાં ઇનર સેલ્ફ વધારે કલ્ટિવેટ કરે છે. એન્ડ ધીઝ આર ધ પ્રેક્ટિસીસ. સો આઈ વુડ સમ ઇટ અપ સેઇંગ ધ પ્રેક્ટિસ ઓફ મેડિટેટિંગ એવરી ડે. રોજ ભલે 20 મિનિટ, વિચ ઇઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ 16 hours that we are awake. Practice of meditation, practice of journaling, practice of working on all 4 quadrants. તમે આજે માઇન્ડ માટે શું કર્યું, તમે આજે બોડી માટે શું કર્યું, તમે એક્સરસાઇઝ કરી, ન્યુટ્રિશન આપ્યું, સોલ માટે શું કર્યું, તમે આજે મેડિટેશન કર્યું, તમે કોઈની સાથે કનેક્ટ કર્યું, એ બહુ જ જરૂરી છે. એન્ડ ધીસ ઇઝ અ ગેમ ચેન્જ. જેમ આપણે કેપિટલની શરૂઆતમાં વાત કરી કે કેપિટલ પ્રોટેક્ટેડ હશે તો તમારા પર્સન્ટેજ જે છે એમાં એક વેઇટેજ દેખાશે. એમ તમે કહ્યું કે જેમ જેમ 5 મિનિટ ડેઇલી જે આ વસ્તુ છે એનું ઇન્ટરેસ્ટ જે મળશે આગળ જતાં મેન્ટલ વેલનેસનું, એ આગળ જતાં આઈ ગેસ એ મેગ્નિટ્યૂડ પણ વધશે. સો ટુ સમિટ અપ, આપણે જેટલી પણ આજે વાત કરી, માઇન્ડસેટની વાત કરી, માઇન્ડસેટને ફરી એકવાર જે પોઝિટિવ માઇન્ડસેટની વાત છે, પ્લસ જે આપણે કહ્યું કે સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહીને તમારો કેપિટલ બચાવવાનો જે ઇન્ટરેસ્ટ છે એ એક આપણે સમિટઅપ કરી દઈએ. સાથે સાથે આ જે રિસ્ક મેનેજમેન્ટની વાત કરી છે, ફિમેલ ઇન્ક્લુઝનની જે વાત કરી છે, આ બધાને આખું આપણો જે આ શો છે એને ફાઇનલ સમિટઅપ કરીએ કે ભાઈ કઈ રીતે લોકો જે છે તે અહીંયા આવે છે પ્લેગ્રાઉન્ડમાં. આવે તો ડિજિટલ પ્લેગ્રાઉન્ડ છે, સ્ટોક માર્કેટ ઇઝ અ ડિજિટલ પ્લેગ્રાઉન્ડ. તો ત્યાં આવીને પોતાની જાતને બચાવી પણ રાખવાની છે, પ્લસ ઇવોલ્વ પણ કરવાની છે. સો આ આપણે કન્ક્લુડ કરીએ અત્યારે. બ્યુટિફુલ. તો એમાં સૌથી પહેલાં આપણે કીધું કે મેઇન 4 પિલર્સ છે, એ 4 પિલર્સ પર કામ કર્યું ને, દેન દેટ ઇઝ ગોઈંગ ટુ એન્શ્યોર દેટ યુ વિલ ઓલવેઝ બી સક્સેસફુલ ઇન ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ. સૌથી પહેલાં બેકવર્ડ્સ જશો, સૌથી પહેલાં તમારું ઇમોશનલ મેનેજમેન્ટ છે, જે આપણે માઇન્ડસેટની વાત કરી. નેક્સ્ટ કમ્સ યોર રિસ્ક મેનેજમેન્ટ, કે મારે કેટલું બાય કરું, કેટલું સેલ કરું, ક્વોન્ટિટી કેટલી કરવાની, અને મારે કેવી રીતના કેપિટલને પ્રોટેક્ટ કરવાનું. આંગળી કાપવાની નહીં, તમારો હાથ કપાઈ જશે. જસ્ટ ઓલવેઝ રિમેમ્બર દેટ. અને થર્ડ છે કે ટૂલ્સ, ટ્રેડ મેનેજમેન્ટ. ફોર્થ છે ટૂલ્સ મેનેજમેન્ટ. સો યોર બેઝિકલી ઇફ યુ સમિટ અપ, તો ટૂલ્સ મેનેજમેન્ટ કહેશે કે મારે કયો સ્ટોક બાય કરવાનો, સેલ કરવાનો. ટ્રેડ મેનેજમેન્ટ કહેશે કે મારે ક્યાં બાય કરવાનો, ક્યાં સેલ કરવાનો. રિસ્ક મેનેજમેન્ટ તમને કહેશે કે મારે કેટલું બાય કરવાનું, કેટલું સેલ કરવાનું. અને લાસ્ટમાં ઇમોશન્સ મેનેજમેન્ટ તમને કહેશે કે આ આખું પ્રોસેસ મારે મેન્ટલી કેટલા સંભાળવાનું. સો ધ એન્ટાયર કન્ક્લુઝન ઓફ ધીસ હોલ કોન્વર્સેશન ઇઝ યોર સાયકોલોજી 80% પાર્ટ પ્લે કરે છે અને તમારી સ્કિલ સેટ ખાલી 20% પાર્ટ પ્લે કરે છે. તો આપણે સમય તો ઉલટા કોમ્બિનેશનમાં આપતા હોય છે. મેન્ટલ વેલનેસને આપણે 20%નો પણ સમય નથી આપતા હોતા. સો ટ્રાય ટુ ગીવ મોર ટાઈમ ટુ ઇટ. અને એમાં આપણે કીધું કે આ બધી ડેઇલી પ્રેક્ટિસીસ કેટલી બધી મદદ કરે છે આપણને. એટલીસ્ટ 20 મિનિટ્સ ઓફ મેડિટેશન ઇઝ, હું તો મારી ફ્રેટર્નિટીને કહું તો કમ્પલસરી જ છે. ઇટ્સ અ નોન નેગોશિયેબલ થિંગ. એવરી ડે 20 મિનિટ તો સ્ટિલનેસમાં બેસો, શાંત થઈને બેસો. અને દેન વર્ક ઓન ઓલ 4 પોકેટ્સ: માઇન્ડ, બોડી, હાર્ટ એન્ડ સોલ. એન્ડ ઓલવેઝ કોન્સ્ટન્ટલી થિંક કે મને અહીંયા ટેસ્ટ સિરીઝ રમવી છે, મને કેપિટલને પ્રોટેક્ટ કરી રાખવું છે. ટેમ્પરરી ડાઉન ટર્ન આવશે એનો મતલબ એમ નથી કે મારું આ હાર થઈ ગઈ માર્કેટમાં. ઓલવેઝ થિંક લોંગ ટર્મ. તમને
આ ગેમમાં છો શેની માટે? ડિજિટલ પ્લેગ્રાઉન્ડ એઝ યુ સેટ, વાય આર યુ ઇન ધ પ્લેગ્રાઉન્ડ? તમારે ક્રિએટ શું કરવું છે? એબ્સોલ્યુટ ક્લેરિટી ઓન દેટ, એન્ડ દેટ વિલ હેલ્પ યુ સ્ટે ઇન ધીસ ગેમ એન્ડ વિન ધ ગેમ ફોર લોંગ. ડેફિનેટલી બહુ સરસ આપણી આ કન્વર્ઝેશન છે અને થેન્ક યુ અમારા સાથે આજે જોડાવા માટે. તો દર્શક મિત્રો, આઈ હોપ કે તમને આ એક ક્લેરિટી મળી હશે કે જ્યારે ખાવા પીવાની વાત આવે છે તો ડાયટ કંટ્રોલ, જેમ મેમે વાત કરી કે 80% વસ્તુ જે છે તે માઇન્ડ કંટ્રોલથી અને આપણા જે ઇમોશન્સ છે તેની ક્લેરિટીથી થાય છે. એવી રીતે આ જ્યારે વેઇટ લોસની જર્ની કે વેઇટ ગેઇનની જર્ની હોય તો એમાં પણ કહેવામાં આવે છે કે એક્સરસાઇઝ જે છે તે 40% પાર્ટ પ્લે કરે છે, પણ 60% જે છે કદાચ એનાથી વધારે પણ તે ડાયટ પ્લે કરે છે. એવી રીતે આ માઇન્ડનું ડાયટ છે કે જે પણ ધ્યાન પર રાખવું જરૂરી છે. તો આ એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.